હવે આપણે ફ્લાવરનો પાર્ટ કરશું. ઓકે, આ 3 છે, 1 2 3 3 ચેન્સ છે. એમાં સેન્ટરમાંથી નીકાળશું, આના નીચેથી પાસ કરશું. ઓકે, સેન્ટરની ચેનમાંથી. અને આને હા અટેચ કરી દઈશું. ઓકે, નેક્સ્ટ આપણે સિંગલ ક્રોશે કરશું. અને એને ઉપર ખેંચશું એટલીસ્ટ 2 ફિંગર તક. ઓકે, 2 ફિંગર્સ અને સિંગલ ક્રોશે કરશું. આ એકવાર થયું. ફરીથી અંદર નાખશું, સેમ સ્પેસમાં બહાર નીકાળશું એ જ હાઈટ પર સિંગલ ક્રોશે. સેકન્ડ ટાઈમ થયું. સેમ વે ફરીથી અંદર નાખશું, સેમ સ્પેસમાં અને બહાર નીકાળશું. આ થર્ડ ટાઈમ. હવે ફોર્થ ટાઈમ સેમ વે. અને ફિફ્થ ટાઈમ. ઓકે, 1 2 3 4 અને આ 5. यहाँ से आने निकालશું અને પાસ કરશું. ઓકે, એકવાર ચેન લેશું. પછી અંદર નાખશું. જો यहाँ से निकालશું બહાર સિંગલ ક્રોશે. ઓકે, ફરીથી હવે એક ચેન લેશું અને સેમ વે નેક્સ્ટમાં જશું. સેન્ટરની ચેન છે જે वहाँ से पास करશું અને यहाँ से निकलશું. આ બે લૂપ છે એના નીચેથી ફરીથી ઉપર લાવશું એ જ હાઈટ પર અને સિંગલ ક્રોશે. સેકન્ડ ટાઈમ સિંગલ ક્રોશે. ફરીથી થર્ડ ટાઈમ સિંગલ ક્રોશે. ફોર્થ ટાઈમ અને ફિફ્થ ટાઈમ. વન 2 3 4 અને આ ફિફ્થ. આમાંથી પાસ કરશું. एक चेन लेશું बराबर आना अंदर से पास करશું. यहाँ से निकलશે અને સિંગલ ક્રોશે. એક ચેન લેશું અને સેમ વે થર્ડ ફ્લાવર બનાવશું. કન્ટિન્યુ કરશું.
લાસ્ટમાં આપણે 1 ચેન લીધેલી છે. ઓકે, ને હવે આપણે થોડો યાર્ન લંબો રાખીને કટ કરી નાખીએ. અને આને બહાર નીકાળી લેશું. આ જે છે આ ચેન્स છે વહાને यहाँ साइड में नीचे वहाँ से अंदरनी साइड से બહાર निकालશું અને આને અંદર લેશું. અને આ ફર્સ્ટ ચેન છે વहाँ से એને પાછળ લેશું. જો અને હવે આ યાર્નને આપણે હાઈડ કરી દેશું.